ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. છઠ્ઠું જ્યોતિર્લિંગ. આજે આપણે છઠ્ઠા જ્યોતિર્લિંગની વાત સાંભળશું. તો આ છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની સ્થાપનાની વાર્તા ખૂબ જ રસપ્રદ અને ભક્તિથી ભરપૂર છે. પ્રાચીન સમયમાં કુંભકર્ણ એટલે કે રાવણનો ભાઈ, એનો જે કુંભકર્ણનો પુત્ર હતો ભીમાસુર, તે ખૂબ શક્તિશાળી અને ક્રૂર દૈત્ય હતો. હવે ભીમાસુરે કઠોર તપ કરી અને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને અપરાજિત બનવાનું વરદાન મેળવ્યું. આ વરદાન મળતા તે અહંકારમાં આવી ગયો અને પૃથ્વી પર આતંક મચાવવાનું ચાલુ કર્યું. તેણે દેવતાઓને હરાવી દીધા અને લોકો ઉપર પણ અત્યાચાર કરવા લાગ્યો. ધર્મ અને સત્ય નાશ થવા લાગ્યું. તે દરમિયાન એક ભક્ત રાજા હતા સુદક્ષિણ નામના. તેઓ ભગવાન શિવના મોટા ઉપાસક હતા. ભીમાસુરે રાજા સુદક્ષિણને કેદ કરી દીધા. છતાં પણ રાજાએ કેદમાં રહી અને ભગવાન શિવની ભક્તિ ચાલુ રાખી. રાજાની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. ભીમાસુરે શિવજીને લડાઈ માટે પડકાર્યા. ભયંકર યુદ્ધ શરૂ થયું. આખરે ભગવાન શિવે ભીમાસુરનો સંહાર કર્યો અને ધર્મની સ્થાપના કરી. ભીમાસુરનો સંહાર કર્યા પછી ભગવાન શિવ ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા, જેથી ભક્તો તેમની પૂજા કરી શકે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના પરસેવાથી ભીમા નદીનો ઉદ્ભવ થયો, એટલે આ સ્થળનું નામ ભીમાશંકર પડ્યું. અહીં ભક્તો પોતાના પાપમાંથી મુક્તિ મેળવે છે. સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ઈચ્છા પૂર્ણ થાય છે. સહ્યાદ્રીના જંગલમાં આવેલું હોવાથી આ સ્થળ આધ્યાત્મિક શાંતિ આપે છે. આ કથા આપણને શીખવે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે. સાચી ભક્તિ ક્યારે વ્યર્થ જતી નથી. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે જ છે. હર હર મહાદેવ. બોલો ભીમાશંકર મહાદેવની જય.